ફરી એકવાર આપણે વિડીયો લઈને આવી ગયા છીએ M7 સ્પોર્ટવોચનો। M7 સ્પોર્ટવોચમાં ટાઈમ કઈ રીતે સેટ કરવો, એલાર્મ કઈ રીતે લગાવવું, તારીખ કઈ રીતે સેટ કરી, 24 કલાકને 12 કલાકમાં કઈ રીતે કન્વર્ટ કરવા, એલાર્મ કઈ રીતે લગાડવું, લાઈવ કરી બતાવીશું। એનાલોગ ઘડિયાળ આપ જોઈ શકો છો, જે આ કોટા છે એને કઈ રીતે બદલવા, લાઇટ કઈ રીતે લગાવવું। આ વિડીયો સ્કીપ કર્યો તો આપને કમ્પ્લીટ સોલ્યુશન મળશે નહીં, જેથી વિડીયો આપણે પૂરેપૂરો જોવો। ઓકે, સૌથી પહેલા આપણે વાત કરીશું જે આ 4 બટન છે એની, જેમાં આપણે સૌપ્રથમ જોઈશું ઉપરની બાજુ જે ગોળ બટન છે જેને દબાવવાથી લીલા કલરનું લાઇટ લાગે છે। આ બાજુ લાઇટ લાગેલું છે, જે બટન દબાવવાથી પણ લાઇટ લાગે છે। જે અહીંયા મોડ આપેલો છે, આ બાજુ રીસેટ છે અને આ બાજુ સ્ટાર્ટ। ઓકે, સૌથી પહેલા આપણે સેટ કરીશું એનાલોગ ઘડિયાળ। તેના માટે સૌથી પહેલા આ જોઈ શકો છો સ્ટાર્ટ બટનની નીચે જે આ ગોળ રાઉન્ડ જેવો છે તેને આપણે થોડુંક બહારની તરફ ખેંચીશું। ઓકે, આપ જોઈ શકો છો તેને સૌથી પહેલા આપણે આ રીતે ગોળ ગોળ ફેરવી શકીશું। ઓકે, જે પણ ટાઈમ હોય આપણે ટાઈમ જોઈ લઈએ। 10:58 થઈ છે, આપણે 10:58 ટાઈમ સેટ કરીશું। ઓકે, આપ જોઈ શકો છો 10:58 ટાઈમ સેટ। આપણે વાત કરીશું સૌથી પહેલા ટાઈમ સેટ કરવાની। ઓકે, ટાઈમ સેટ કરવાની આપણે વાત કરીશું, જેમાં આપણે સૌથી પહેલા વાત કરીશું ટાઈમ કઈ રીતે સેટ કરવો। તેના માટે સૌથી પહેલા આપણે મોડ બટન દબાવીશું। ઓકે, આપ જોઈ શકો છો જો આપ નવી ઘડિયાળ લીધી હોય તો એમાં કોઈ પણ સમય હોઈ શકે છે। જે રીતે આ ઘડિયાળમાં 23 કલાક 2 મિનિટ અને જે રીતે 56 સેકન્ડ થયા છે, જે સેકન્ડ બદલાતા રહેશે। ઓકે, એના માટે સૌથી પહેલા આપણે 12 કલાક કરવા માટે દબાવીશું। આપ જોઈ શકો છો સૌથી પહેલા આપણે 12 કલાક બદલીશું। જે 24 કલાક લખેલા બતાવે છે, આપ 1 મિનિટ, જે અહીંયા 24 કલાક લખેલા બતાવે છે 24H, જેને આ કરીશું 12 કલાકમાં। 24 કલાક એટલે જે રીતે 12 વાગશે, 12 વાગ્યા પછી 1 નહીં વાગે, 12 પછી 13 વાગશે, 14 એક રેલવે ટાઈમ છે। ઓકે, જેને આપણે બદલીશું 1 થી 12 માં, 12 પછી 1 વાગશે। સૌથી પહેલા મોડ બટન દબાવીશું। ઓકે, મોડ બટન દબાવવાના તરત જ રીસેટ બટન દબાવીશું। ઓકે, આપ જોઈ શકો છો જે 24 કલાકનો સિમ્બોલ હતો એ નીકળી ગયો છે। ત્યારબાદ આપણે હવે ટાઈમ સેટ કરીશું। સ્ટાર્ટ બટન દબાવીશું। ઓકે, ત્યારબાદ આપણે દબાવીશું મોડ। ઓકે, મોડ બટન દબાવતાની સાથે જ પછી દબાવીશું સ્ટાર્ટ બટન, જેથી 11 કલાક જે બતાવે છે એની જગ્યાએ આપણે કરીશું અત્યારે કેટલા વાગ્યા છે। ઓકે, જોઈ શકો છો 11 કમ્પ્લીટ વાગ્યા છે, 11 કલાક સેટ કરીશું। કલાક બીમ કરે છે, જોઈ શકો છો આપ। 1 જ મિનિટ, હા જોઈ શકો છો 11 બીમ કરે છે। ત્યાર પછી આપણે દબાવીશું રીસેટ બટન, જેને 12, 1, 2, 3, 4 જે રીતે આપણે કોઈ પણ ટાઈમ સેટ કરી શકીશું। જે ટાઈમ હોય આપણે કરી લઈશું 11। ત્યાર પછી દબાવીશું મિનિટ બદલવા માટે ફરી એકવાર સ્ટાર્ટ બટન, જેથી મિનિટમાં 0.5 મિનિટ છે જે બીમ કરશે। જેને બદલવા માટે આપણે રીસેટ બટન દબાવીશું। 6, 7, 8, 9, 10 જે પણ મિનિટ હોય તમે જે સમય કરતા સેટ કરતા હોય ટાઈમે એ તમે લગાવી શકો છો। ઓકે, અત્યારે આપણે જેને પ્રેસ કરવાથી સ્પીડમાં ચાલી શકે છે મિનિટ। ઓકે, આપ જોઈ શકો છો। આને આપણે સેટ કરીશું, ચાલુ રાખો 1 મિનિટ, હા, કે 11:02 મિનિટ। ઓકે, ત્યાર પછી દબાવી મેનુ બટન દબાવીશું। એકવાર આપણે મોડ બટન દબાવીશું।
ઓકે, આપણે ટાઈમ સેટ કર્યો તો ટાઈમ સેટ પછી ફરી એકવાર સ્ટાર્ટ બટન દબાવતાની સાથે અહીંયા આપણે એક નંબર બીમ થશે જે મહિનો છે. ઓકે, આપણે 12 મહિના હોય છે જેમાંથી આપણે અત્યારે મહિનો ચાલે છે જુઓ ને, હા 1/10, 10મો મહિનો સિલેક્ટ કરીશું. 9/10. ઓકે, 1/10મો મહિનો. ત્યાર પછી સ્ટાર્ટ બટન ફરી દબાવીશું જેથી 2 નંબર લખેલો બીમ કરશે જેની જગ્યાએ આપણે કરીશું ડેટ, તારીખ. ઓકે, આપ જોઈ શકો છો તારીખ છે આજે 1. ઓકે, ત્યાર પછી દબાવીશું સ્ટાર્ટ બટન. ઓકે, ત્યાં જે SU લખેલું છે જેમ કે સન્ડે. ઓકે, આજે આપણે ચેક કરી લઈએ કયો વાર છે. હવે આપણે શીખીશું કે એલાર્મ કઈ રીતે લગાવવું. સૌથી પહેલા આપણે શીખીશું કે આપણે ટાઈમ નોટ કરી લઈશું. જેમ કે 11 વાગ્યા છે, 22 મિનિટ થઈ છે અને 40 સેકન્ડ થયા છે. હવે આપણે કોઈ પણ ટાઈમે, જેમ કે કોઈ પણ 4 વાગે આપણે એલાર્મ લગાવવું હોય તો આપણે 4 વાગે અને 2 મિનિટ એમ સેટ કરી શકીએ છીએ. અત્યારે આપણે લાઈવ એક્ઝામ્પલ માટે હું બતાવું છું કે 11 વાગ્યા છે, 11:23 થવા આવી છે. તો સૌથી પહેલા આપણે કરીશું, દબાવીશું મોડ બટન. ઓકે, ત્યાર પછી દબાવીશું સ્ટાર્ટ બટન જેથી 11 કલાક છે એ બદલી શકાશે. ત્યાર પછી દબાવીશું સ્ટાર્ટ બટન જ્યાં 22 ની જગ્યાએ આપણે કરીશું હવે 23-24. ઓકે, ત્યાર પછી દબાવીશું સ્ટાર્ટ બટન એકવાર. ત્યાર પછી દબાવીશું મોડ બટન જેથી અહીંયા જોઈ શકો છો, એક મિનિટ એકવાર દબાવીશું જેથી આ સિમ્બોલ આવશે. ઓકે, ફરી એકવાર દબાવીશું તો આ સિમ્બોલ આવશે. ત્યાર પછી ફરી એકવાર દબાવીશું. ઓકે, જે રીતે આ 2 સિમ્બોલ આવે. ત્યાર પછી દબાવીશું મોડ બટન. ઓકે, ચાલુ થઈ ગયું છે. સૌથી પહેલા દબાવીશું સ્ટાર્ટ બટન. ઓકે, ત્યાર પછી દબાવીશું રીસેટ. જેવું રીસેટ દબાવતાની સાથે ત્યાં સેકન્ડ ચાલુ થઈ જશે. જેથી આપણે રનિંગ કરતા હોય એ રીતે ટાઈમ નોંધ કરવા માટે આપણે દબાવીશું સ્ટાર્ટ બટન. આપ જોઈ શકો છો 7:83 આપણે સ્ટોપ કર્યું પણ અહીંયા થઈ ગયા હશે 13 સેકન્ડ. ઓકે, જેથી આપણે રનિંગ ચેક કરી શકીએ છીએ. આને સ્ટોપ કરવા માટે અહીંયા દબાવીશું સ્ટાર્ટ બટન જેથી સ્ટોપ થઈ જશે, જેમ આપણે સેકન્ડ નોંધ કરી શકીએ છીએ. ઓકે, ત્યાર પછી દબાવીશું રીસેટ બટન. ત્યાર પછી દબાવીશું સ્ટાર્ટ. આપ જોઈ શકો છો 30 સેકન્ડ થઈ ગયા છે. પછી દબાવીશું રીસેટ. ઓકે, તે આપણે સ્ટોપ કરી શકીએ છીએ જેમ કે 35 અને 76, 35 સેકન્ડ અને બીજા 35 સેકન્ડ. ઓકે, જે ટાઈમ સેટ કરી શકાય છે. ત્યાર પછી દબાવીશું રીસેટ. ઓકે, હવે દબાવીશું. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો.